ફ્રેન્ડ્સ, જય વકારી છે તમારી પ્યારી નાક્ષી. તો ફ્રેન્ડ્સ, કેટલા દિવસથી હું તો રીલ્સ જ નાખતી હતી, મતલબ કે શોર્ટ વિડીયો. તો ફ્રેન્ડ્સ, હવેથી હું છે ને કાયમ લોંગ વિડીયો નાખીશ. અને આજે આપણે છે ને કંઈક ખાસ કરવાના છે. અને હા ફ્રેન્ડ્સ, અમારા આંબામાં સૌથી પહેલવેલી કેરી હતી ને તેને અમે ઉપર અમારા પતરા ઉપર જ આવી હતી. તો અમે છે ને તેને પાંદડામાં આવી રીતના આમ છે ને પાંદડાથી ને સસકી સેફ રાખી દીધી હતી. અને જસુ એવા માટે કે આ કેવી પાકી અને કેવી થાય છે, એ ખાટી સ્વાદ જોઈએ છે કે તેનો મીઠો સ્વાદ થાય છે. તો આ ફ્રેન્ડ આ છે આપણી કેરી, જોઈ શકો છો ફ્રેન્ડ કેટલી મોટી બધી કેરી છે. તો આનો આપણે આજે કરવાના છે જ્યુસ. તો ચાલો ફ્રેન્ડ, આપણે કરીએ આનો જ્યુસ. એવા માટે પહેલા તો આપણે આને છાલી લઈએ. તો ફ્રેન્ડ, હવે આપણે આ પાકેલી કેરીને આપણે છોલી લેશું. તો ફ્રેન્ડ, આને છોલી લઉં પછી તમને મળું. અને અમારી શેતા છે પલાખી વાળીને બેસી ગઈ હતી, કેમ કે તેને છે ને તેને બહુ ભૂખ લાગી ગઈ હતી. એવા માટે તેને છે ને આ રસ પીવો હતો, મતલબ કે જ્યુસ. એટલે એ તો છે ને દિલ ખામીને બેસી ગઈ હતી. એ કહે છે કે ક્યારે શોર્ટ રસ થઈને ક્યારે મને પીવા મળે. એટલે ગાઈસ, તો હવે હું આ કેરીને છોલી લઉં, પછી તમને મળું. અને વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે અમારી શેતાન. બાય કર દે. તો ફ્રેન્ડ્સ, આપણી કેરી સારી રીતે છોલાઈ ગઈ છે, જોઈ શકો છો. તો હવે આપણે આનો કટકો કરી અને આપણી શેતાનને ચખાડી. અને હા ફ્રેન્ડ્સ, હું આને મોરતી હતી ને તો સુગંધ તો બહુ મસ્ત આવતી હતી. અલે શેતાન કેવી હે? તો ફ્રેન્ડ્સ, હવે આપણે આના કટકા કરી અને પછી હું તમને મળું. ફ્રેન્ડ્સ, આપણે કેરીના સારી રીતે ટુકડા કરી લીધા છે. તો આપણી શેતાને તો ટેસ્ટ કરી લીધા છે. તો હવે ચાલો આપણે પણ ટેસ્ટ કરીને જોઈએ. ફ્રેન્ડ્સ, હું તમને શું બતાવું, એટલી મીઠી છે ને, મતલબ કે ખાટી મીઠી એટલી છે ને કે હું તમને શું બતાવું. એટલે અમારી શેતાન તો સાચું જ કહેતી હતી છે ને. અને એ તો જો અત્યાર સુધીમાં તો કેટલી કેરી ખાઈ ગઈ છે, કેટલા કટકા ખાઈ ગઈ છે. તો હવે ચાલો ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, કેરી દેખાવમાં કેટલી મોટી હતી, પણ તેની ગોટી તો જો કે કેટલી સાવ નાની જ છે. તો હવે ચાલો ફ્રેન્ડ્સ, આ ટુકડાને આપણે સારી રીતે બીજા જે વડા ટુકડા હોય તો તેને આપણે ઝીંગા ટુકડા કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે આ કેરીને આમાં નાખી દઈએ અને પછી આપણે જલ્દીથી જ્યુસ બનાવી. મિક્સરમાં તો સારી રીતે બધા કટકા નાખી લીધા છે. તો હવે ચાલો આપણે તેમાં નાખી ખાંડ. તો ફ્રેન્ડ્સ, આપણા પાસે બરફ તો નતો, એવા માટે આપણે નાખીશું આ પાણી, ઠંડુ પાણી. તો ફ્રેન્ડ્સ, અમે પાણી યુઝ કર્યું છે. અને તમે તો છે ને દૂધનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અમને તો છે ને દૂધવાળું કંઈ ન ભાવે, એવા માટે અમે તો અહીંયા પાણી યુઝ કરીએ છીએ. તો હવે ચાલો આપણે તેમાં છે ને મિક્સર કરી એને સારી રીતે તેનો જ્યુસ બનાવી લઈ. અને હું તો પીવા માટે એકદમ એક્સાઇટેડ છું. અને આ છે અમારી શેતાન. અને એના ઉપર કર્યું છે ને તેની છે ને બીજા એક વાળું નથી કર્યું. આ ખાંડ છે ને, જેને અમે દરેલી ખાંડ લીધી છે તે વાળું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે એનો જલ્દી જ્યુસ કરી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં જોઈએ કે આ સારી રીતે શું થાય, રસ થઈ ગયો છે કે પછી નહીં. વાવ ફ્રેન્ડ્સ, જોવામાં તો મસ્ત લાગે છે. તો હવે ચાલો હું આને હલાવી જોઈ લઉં કે આમાં એક કટકા નથી. હા ફ્રેન્ડ્સ, હવે ચાલો આપણે આને ટેસ્ટ કરી.
કમેન્ટ પ્લીઝ કરતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો બાય રાધે રાધે વરી મેરે કાલે મળી છું નવા વિડીયો